નમસ્કાર દર્શક મિત્રો, વીઆર લાઈવ ચેનલના દર્શક મિત્રોને નમસ્કાર. સુરેશ દલાલનું એક સુંદર પુસ્તક છે, એ છે કવિ પ્રિય કવિતા. એમાં એમણે દરેક કવિને પૂછ્યું છે કે તમારો જે તમારી પોતાની જે પ્રિય કવિતા હોય એના વિશે તમે વાત કરો. ટિફિનનું ત્રીજું ખાનું કાર્યક્રમમાં આપણે લેખકના પોતાના કેટલાક પ્રિય લેખોને આધારે વાત કરીએ છીએ. વાત બહુ મોટો શબ્દ છે. જે યુગમાં આપણે છીએ એમાં વાતચીત એક સત્શાસ્ત્ર કક્ષાની વાત છે. આપણને જેટલા માતા પિતા ઘડે છે, શિક્ષકો ઘડે છે, પાઠ્યપુસ્તકો, શાળાઓ, કોલેજો જે રીતે આપણું ઘડતર કરે છે, એના કરતા વાતચીત વધુ મહત્વનું ઘડતર કરે છે. જીવનના ચરિત્રનું નિર્માણ વાતચીત પરથી થાય છે. એ યુગમાં આપણે પ્રવેશી ચૂક્યા છીએ. ભગવાન સ્વામિનારાયણના સત્શાસ્ત્રોમાં અને એમના સંત મંડળમાં ગુણાતીતાનંદ સ્વામી હતા, આપ જાણો છો. તો ગુણાતીતાનંદ સ્વામીએ કદી મંચ પર કોઈ વ્યાખ્યાન કર્યા નથી. સંતોની સભામાં તેઓ કશું કોઈ બોલ્યા નથી, પણ એ વાતો કરતા. બસ 2-5 સંતો બાજુમાં હોય, હરિભક્તો હોય તો વાતો કરતા. એટલે કેટલાક એમના સમકાલીન સંતોએ એમની નોંધ કરી અને એમના આધારે પુસ્તક તૈયાર થયા. એનું નામ છે સ્વામીની વાતો. માત્ર વાતો, પણ એ કોઈ પણ શાસ્ત્રની સમકક્ષ ઊભી રહી શકે એવી વાતો છે. કારણ કે વાતચીતમાં જે લેખનમાં જે ગંભીરતા હોય છે, વાક્ય રચનાઓની જે વ્યવસ્થા હોય છે, એક પ્રભાવક વાતાવરણ હોય છે, એનાથી વાતચીત મુક્ત છે. અને આમ સરેરાશ જો આપણે આખો દિવસ જોઈએ તો દિવસમાં વાતચીત બહુ મહત્વનો ભાગ ભજવે છે. વિચારોનું પ્રતિબિંબ વાતચીતમાં હોય છે. એક લેખ મારા હાથમાં છે, મારો લખેલો. લેખનું શીર્ષક છે 2 ઘડી નવરાશની વેળા. થોડુંક વાંચવું અને થોડીક વાત કરીએ, એવો આપણો આજનો ટિફિનના ત્રીજા ખાનાનો ઉપક્રમ છે. ટિફિનનું ત્રીજું ખાનું એટલે નક્કી નથી કે એમાં શું છે. પેલા ખાનામાં હોઈ શકે કે ભાઈ રોટલી છે, મુખ્ય ભાખરી છે વગેરે. બીજા ખાનામાં શાક હોય, પછી દાળ ભાત હોય તો હોય, અથાણું હોય. જિંદગીની સફરમાં ક્યાંક રસ્તામાં વિશ્રામ કરવા ઉભા રહીએ, 2 ઘડી નવરાશની વેળા મળે અને ટિફિન ખોલીએ તો ત્રીજા ખાનામાંથી કંઈક એ વસ્તુ મળે જે બહારનો નહીં, અંતઃકરણનો ખોરાક હોય. અંતઃકરણના આહાર તરીકે લાઈવ રીતે આપણે સંકળાઈ ગયા છીએ. અત્યારે લેખ છે 2 ઘડી નવરાશની વેળા. નાનકડો અને મજાનો લેખ છે અને વાતચીતની રીતે જ લખાયેલો છે. થોડુંક વાંચન કરું છું, 2-4 લીટીનું. ધર્મવેતાઓ કહે છે તે તો તેમના અર્થમાં, પરંતુ સામાજિક પાસે પોતાને મળવાનો સમય એટલે કે પોતાની પ્રિય પ્રવૃત્તિની સંગત એમાંથી નિપજતી રંગત. નવરાશના સમય માટે બધા જુદું જુદું કહે છે, એકાંત, તપશ્ચર્યા, ગુફાવાસ. પણ સામાન્ય મનુષ્ય માટે નવરાશ એટલે પોતાની ગમતી પ્રિય પ્રવૃત્તિ, પ્રિય વ્યક્તિ, પ્રિય પદાર્થ, કોઈ પણ પ્રકારે. ધારો કે નિદ્રા પ્રિય હોય તો ઊંઘવાની, નવરાશમાં આરામ કરવાનો વેળા. એ માટેનો જે સમય છે એને માટે નવરાશની વેળા છે. જીવનની ઘટમાળથી જુદા પડી મુખ્ય પાનામાંથી થોડી વાર માટે હાસ્યમાં આવી જવા માટેની વાત. નવરાશની વેળા આપણી અલગ અલગ પ્રકારની ઓળખ છે. તમે નવરાશમાં શું કરો છો એની એક નાનકડી યાદી આપો તો તમારા જીવન ચરિત્ર વિશે કોઈ પણ કંઈ પણ કહી શકે છે, આધારપૂર્વક કહી શકે છે. એટલે નવરાશની વેળા આપણી અલગ પ્રકારની ઓળખ છે, જેને જગત જાણતું નથી. જેમ કે વિખ્યાત તબલાવાદક ઝાકિર હુસેન એના પરફોર્મન્સ કે રિયાઝ સિવાયના સમયમાં શાસ્ત્રીય કંઠે સંગીત લલકારે છે. એ બહુ જ સારા ગાયક છે, ખૂબ જ સુંદર અવાજમાં સુંદર ગાય છે. પણ એના શોખનો વિષય છે, એ પડદા પાછળની એની નવરાશની વાત છે. એને એની કીર્તિ, કામના કે કાંચન સાથે કોઈ સંબંધ નથી. નવરાશના સમયમાં તમે જે પ્રવૃત્તિ કરો છો એ પ્રવૃત્તિ જો તમારી વ્યાવસાયિક પ્રવૃત્તિનો જ એક ભાગ હોય તેનો બહુ અર્થ નથી.
દુનિયામાં નિજાનંદ નામની કોઈ પણ પ્રવૃત્તિ છે એ લોકો તો હજુ ભૂલ્યા નથી, પરંતુ જેઓ જિંદગીના કેન્દ્રમાં એટલે જીવનની આરાધનામાં, ઉપાસનામાં, જીવવામાં, એના સંઘર્ષમાં, જીવનને આ કાંઠેથી ઓલે કાંઠે સુધી પાર લઈ જવામાં તે લોકો પ્રયત્નશીલ છે. એમને ખબર છે કે સંસારમાં નિજાનંદ નામની એક વસ્તુ છે, પણ સૌ પાસે નિજાનંદ માટેનો સમય નથી. આજે સાંજે આપણે ઓફિસ આવીએ છીએ ત્યારે ઘરની શરત, ઘરે આપણી પાસે મૂકેલી શરત એ છે કે થોડાક ઘરે મોડા આવશો તો ચાલશે, પણ આવો ત્યારે પૂરેપૂરા આવજો. ઓફિસને સાથે નહીં લેતા આવતા, ઓફિસને ઓફિસે મૂકીને આવજો. આ સંસારમાં કેટલા લોકો એવા છે, ઉદ્યોગપતિઓ, નોકરિયાતો, જુદા જુદા બિઝનેસમેન, વિવિધ પ્રકારના વ્યવસાયિકો કે જે ઓફિસેથી નીકળે પછી ઓફિસે મૂકીને ઘરે આવી શકે છે. ઓફિસેથી ઘરે આવતી વખતે કોઈને કોઈ રીતે ઓફિસ આપણને વળગેલી હોય છે. નદીમાં સ્નાન કરીને ભીને કપડે મનુષ્ય જે રીતે ઘરે આવે તો એને વસ્ત્રો બદલાવવા પડે, એવી કોઈ વ્યવસ્થા ઓફિસેથી ઘરે આવીને ઓફિસને બદલાવવાની, આપણા પર ચડી ગયેલી ઓફિસને, જે આપણને લિપ્ત થઈ ગયેલી છે, એ ઓફિસને ઉતારવાની વ્યવસ્થા નથી. એને કારણે જુદા જુદા સૂક્ષ્મ સ્વરૂપમાં ઓફિસ આપણે ઘરે સાથે લેતા આવીએ છીએ. એને કારણે શું થાય છે કે ઘરમાં આપણે આવ્યા પછી આપણે અડધા આવ્યા ન આવ્યા જેવું વાતાવરણ થાય છે. બાળકો વળગી પડે ત્યારે પણ એક મેઇલ કરવાનો બાકી હોય, 2 ફોન કરવાના બાકી હોય, કંઈ બાકી ના હોય તો ઓફિસના સંદર્ભમાં, કામના સંદર્ભમાં આપણને ફોન કરનારા લોકો હોય છે. કારણ કે આપણે સંસ્કારિતાની એમને ટેવ પાડી નથી કે 5 વાગ્યા પછી હું ફેમિલી સાથે હોઉં તો બને ત્યાં સુધી મને ફોન ન કરવો. આવું હળવું વાક્ય પણ આપણે ઉચ્ચાર્યું નથી. 1892 ઘણા બધા વર્ષો થઈ ગયા. ઈસવીસન 1892 અમદાવાદના ખાનપુરમાં 2 બહેનો હતી. એમાં એકનું નામ મને યાદ છે, મિસ મહેરબાનુ કાદાવર, પારસી બહેનો. એમણે 1892 અમદાવાદમાંથી સરસ્વતી નામનો એક મંથલી મેગેઝિન બહાર પાડેલું, સરસ્વતી. એમાં શરત હતી, માત્ર બહેનો માટેનું સામયિક છે અને બહેનો સિવાય એમાં કોઈ લખી ન શકે. એમાં એના તંત્રી તરીકે જે હતા મિસ મહેરબાનુ કાદાવર, એ દરેક વખતે દરેક અંકમાં એક એક કવિતા લખતા. એક અંકમાં એને ઘર વિશે કવિતા લખી. એ જમાનાની વાત છે, 1892. એમાં છંદ, અલંકાર કે એવું શું હોય? અને પારસી દીકરીઓ તો લાગણીની ઘેલી હોય, અને જમાનો પણ એ ગુજરાતી ભાષાનો એ પ્રકારનો જમાનો. એ ટૂંકા ટૂંકા વાક્યો લખ્યા છે, પણ એ શિલામ લિખિતમ અક્ષરમ, શિલા પર લખેલા વાક્યો છે. ગુજરાતી સાહિત્યનું એના તરફ ધ્યાન નથી, પણ એ ભૂસી ન શકાય એવી પંક્તિઓ છે, થોડીક થોડીક. હું કહું એમાંથી થોડીક પંક્તિ. ઘર વિશે લખ્યું, ઘર એટલે વહાલાઓને ઘેરી લેવાની છાવણી. ઘર એટલે વહાલાઓને ઘેરી લેવાની છાવણી. બીજું વાક્ય લખ્યું, ઘર એટલે જ્યાં સાપ પોતાનો કીનો અને વાઘ પોતાનું જનન ભૂલી જાય છે એ જગ્યા. કીનો એટલે કિન્નાખોરી, અને બીજો અર્થ છે કીનો એટલે ઝેર. કિન્નાખોરી પણ એક પ્રકારનું ઝેર જ છે. જ્યાં સાપ પોતાનો કીનો અને વાઘ પોતાનું જનન ભૂલી જાય છે તે જગ્યા. જિંદગીનું બેહસ્ત એટલે કે સ્વર્ગ. જિંદગીનું બેહસ્ત સ્વર્ગ છે. મૃત્યુ પછીનું બેહસ્ત તો બેહસ્ત જ છે, પણ જિંદગીનું બેહસ્ત ઘર છે. ફરી એક વાક્ય લખ્યું, શાળાએ જતા બાળકોને વારંવાર પોતાની યાદથી હૃદયમાં ફાળ મચાવનાર એટલે ઘર. શાળાએ જતા બાળકોને વારંવાર પોતાના હૃદયમાં ફાળ મચાવે, યાદ આવે એટલે એ ઘર. વહાલાઓને ઘેરી લેવાની છાવણી એટલે ઘર. મિસ મહેરબાનુ કાદાવર એમનું નામ છે, તંત્રીનું. તો સુંદર વસ્તુ એને સરસ્વતી મેગેઝિનમાં લખી છે.
કવિયત્રી કે તંત્રી કે લેખિકા મહેરબાનો એમ કે છે કે તમે ઘરે આવો ત્યારે એટલું યાદ રાખો કે આ વહાલાઓને ઘેરી લેવાની છાવણી છે. આ વારંવારનો સમય નથી, વળી આ સર્વકાલીન નથી. આપણે કદાચ દીર્ઘાયુષ્ય પ્રાપ્ત કરીને પણ પૃથ્વી પર આવ્યા હોઈએ તો સર્વકાલીન નથી, જગત પરિવર્તનશીલ છે. તો જે સાંજે ઘરે આવો તો જે વિસામો છે, વાલાઓ જે તમને ઘેરી વળે છે ને તમે એમને ઘેરી વળો છો, એ છાવણીમાં તમે પ્રવેશો છો, ત્યારે ઘર બહાર જે કંઈ છે તે ઘર બહાર જ રહી જવું જોઈએ. એટલે કે નવરાશ જે છે ઘરે આવ્યા પછીની એ પૂર્ણતઃ નવરાશ હોવી જોઈએ. પરિવારને આપવામાં આવેલો સમય એ નિશ્ચિંતિત સમયના જે જુદા જુદા ઘટકો છે, જેમ કે ટોળામાં ઊભા હોઈએ ને એ સમય તો એ ઘણી બધી રજ ધૂળ કાંકરા વાળો સમય હોય. બે મિત્રો સાથે બેઠા હોય તો એમાં થોડીક મોગરા ગુલાબની પાંખડીઓ વાળો સમય હોય. પણ તમે જયારે ઘરે આવો ત્યારે નિશ્ચિંતિત થયેલો વિશુદ્ધ સમય, જેને વેદોમાં વિલોહિત એટલે અતિ શુદ્ધ કહ્યું છે, એ વિલોહિત અતિ વિશુદ્ધ સમય તમારે પરિવારને આપવાનો છે. એ જોવાનું છે, સ્વમૂલ્યાંકન કરવાનું છે. 1-2 દિવસ, 3 દિવસ, 4 દિવસ ધીરે 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 સમયની સપાટી પર, ઘરે આવ્યા પછીના સમયની સપાટી પર તરતા જે પાંદડાઓ છે એ ધીરે ધીરે કાંઠે પહોંચે અને જળની બહાર જાય, વિશુદ્ધિ વધતી જાય. એ સ્થિતિ તરફ જવાનું છે. એટલે જે નવરાશના જુદા જુદા ડાયમેન્શન છે, મારે પોતાને માટેની નવરાશ, મારે કામ કરવા માટેની નવરાશ, વધારાનું કામ કરવા માટેની નવરાશ, વિચારવા માટે, મારા મોજ શોખ માટે, અને પરિવારને આપવામાં આવતી જગતથી મુક્ત થયેલી મારી પોતાની નવરાશ, એ અલગ વાત છે. ફરી પાછી થોડીક 2-4 લીટી પર નજર નાખીએ. નવરાશનો અર્થ છે કે તમે જેમાં અત્યંત આનંદ પામો છો એવી પ્રવૃત્તિ. નવરાશ એટલે મૂર્તિવત સ્તબ્ધ થવું એ નવરાશ નથી. નવરાશમાં પણ કંઈક છે, પણ શું છે કે નવરાશનો અર્થ છે કે તમે જેમાં અત્યંત આનંદ પામો છો એવી પ્રવૃત્તિ. એવી એ નવરાશ ક્યારેક પ્રવૃત્તિ શૂન્ય હોઈ શકે છે. આપણને એવા પણ અનેક લોકો જોવા મળે છે કે જેનો વાત વાતમાં પોતાને અલિપ્ત કરી દે છે. વાત વાતમાં તમે જ્યાં હો ત્યાંથી અલિપ્ત થઈ જાઓ એવી કળા આપણા કેટલાક લોકો પાસે છે. રોજની ચપટીક નવરાશ જિંદગીનું એક ભાથું છે. તેની પાસે રોજ જાજી નહીં, ચપટીક થોડીક, શરૂઆત ત્યાંથી થશે. રોજની ચપટીક નવરાશ જિંદગીનું ભાથું છે. એ ટિફિનનું ત્રીજું ખાનું છે. એને અંતરિયાળ ભાથું કહેવાય. માર્ગમાં ક્યાંક જરૂર પડે, ભાથું શબ્દનો અર્થ જ એ છે, એક જગ્યાએથી બીજી જગ્યાની વચ્ચે અંતરિયાળ. ચાલતા ચાલતા માર્ગમાં રસ્તામાં મળતો એક આસ્વાદક વિમાસો. આજકાલ તો આપણામાં એવા કેટલા બધા લોકો છે કે જેમની પાસે બધું જ છે, બધું જ, પણ પોતાની માટેની નવરાશ નથી. કારણ કે એક એક નવરાશને તેમણે પોતાની કામનાઓની પરિપૂર્તિમાં જોતરી દીધી છે. હોય છે નવરાશ દિવસના ચક્રમાં, પણ દરેક નવરાશ તેમણે પોતાની મનોકામનાઓ અને કામનાઓની પરિપૂર્તિ કરવામાં કામે લગાડી દીધી છે. દરેક નવરાશના અશ્વને એમણે દોડાવી મૂક્યા છે. એવા લોકોને પછી ડોક્ટરોની સૂચના પ્રમાણે આવા જે લોકો છે કે જે પોતાની બધી નવરાશને દોડતી કરી દે છે, પોતાના વ્યક્તિગત ભૌતિક લક્ષ્યોને હાંસલ કરવા માટે એ ગમે તે મિશનમાં એને જોડી દે છે. આવા લોકોને પછી ડોક્ટરોની સૂચના પ્રમાણે લાંબા પગે છત સામે જોઈને સ્તબ્ધ નવરાશ પામવાની વેળ આવે છે. જેમની પાસે નવરાશ હોતી જ નથી, પછી ડોક્ટરો એમને સૂચના આપે છે અને લાંબા પગ, માથે પંખો હોય તો પંખો,
એસી હોય તો એસી, એકાંત, શ્વેત વસ્ત્રો, આસપાસ પરિચારિકાઓ અને નવરાશ, અખંડ નવરાશ. એટલે એમાંથી પસાર થવાનો સમય આવે છે. મહારાજ પરીક્ષિતને ત્યાં સુધી નવરાશ ન મળી. મહારાજ પરીક્ષિતને જ્યાં સુધી એમની પાસે અંતવેળા ન આવે. સર્પદંશની આગાહી, અભિશાપ એમને ઋષિપુત્રએ આપ્યો. આપણી ત્યાં અભિશાપ એ આમ કહેવાય છે કે ઋષિઓ અભિશાપ આપે છે, પણ ખરેખર અભિશાપ એ કર્મફળનું આગોતરું ઉચ્ચારણ છે. કોઈ ઋષિ કોઈના પર ગુસ્સે થઈને અભિશાપ આપે એ પ્રમાણે કઈ જીવન બદલાઈ જતું નથી, અથવા ઋષિના કહેવાથી કોઈનું કઈ થઈ જતું નથી. ઋષિમાં એ ઐશ્વર્ય શક્તિ નથી, પણ જે તમે કર્મ કર્યું છે એનું તમને જે ફળ મળવાનું છે એનું તેઓ તમારા કલ્યાણાર્થે આગોતરું ઉચ્ચારણ કરે છે. પરશુરામ કર્ણને કહે છે કે તે છેતરપિંડીથી વિદ્યા પ્રાપ્ત કરી છે બેટા. એટલે કહે છે કે તારે ખરેખર જયારે આ વિદ્યાની જરૂર હશે ત્યારે કામમાં નહીં આવે. શાસ્ત્રો લખે છે, આપણે અભ્યાસ કરીએ છીએ, માનીએ છીએ કે પરશુરામે ઉચ્ચારેલો અભિશાપ છે. ખરેખર પરશુરામે કર્ણના કર્મના ફળનું આગોતરું ઉચ્ચારણ કરેલું છે. મહારાજ પરીક્ષિતને જીવનભર સમય ન મળ્યો, નવરાશ ન મળી. મહાભારત યુદ્ધ પૂરું થયા પછી જે રાજ્ય મહાભારતનું પાંડવોના હસ્તક આવ્યું, મહાન ભારતનું રાજ્ય, એના ઉત્તરાધિકારી તરીકે પરીક્ષિતને રાજ્ય સોંપવામાં આવ્યું. મહારાજ પરીક્ષિતને સર્પદંશની આગાહી જ્યારે જાણવા મળી ત્યારે તેઓ ગંગા નદીના કિનારે આવ્યા. 7 દિવસ બાકી હતા, 7 દિવસ. ત્યારે એમને નવરાશ મળી. ત્યારે એમણે બધા ઋષિઓને એકત્રિત કર્યા અને કહ્યું કે મને 7 દિવસમાં તમે સ્વર્ગ અપાવી શકો. વિદ્વાન ઋષિઓનો મોટો મેળો ભર્યા. સૌએ ના પાડી. વિશ્વામિત્રએ કહ્યું કે અમે અપાવી શકીએ, પણ 15 દિવસ થાય. કોઈએ કહ્યું 1 મહિનો થાય, કોઈ કહે કે 10 દિવસ થાય. તો 7મા દિવસે મૃત્યુ નિશ્ચિત હતું. દરેક મનુષ્યની જિંદગીમાં આ 7મો દિવસ આવે જ છે, પણ એ 7 વારમાંથી જ 7મો દિવસ આવે છે. પણ પરીક્ષિતને એડવાન્સમાં ખબર પડી, એટલા એના સદભાગ્ય, એટલી ઋષિની એના પર કૃપા. એટલે એમણે રાજ્યનો સમયસર ત્યાગ કર્યો અને ગંગા કિનારે બેઠા. એ જે નવરાશ એમને છેલ્લી ઘડીએ મળી, ઓછી ન કહેવાય તો પણ મારી દ્રષ્ટિ 7 દિવસ ઓછા નથી. ભાન થયા પછીના 7 દિવસ ઓછા નથી. ભાન ન હોય તો 10 વર્ષ પણ ઓછા છે, કારણ કે પાણીની જેમ કાળના પ્રવાહમાં વહી જવાના છે. પણ ભાન હોય એવી એક ક્ષણ પણ મૂલ્યવાન છે. પરીક્ષિતને તો 7 દિવસ સભાનતા ન મળ્યા, નવરાશ મળી. ઋષિયાંતરનો ભય છે એટલે એમાં આપણે બહુ આગળ નથી જતા, નવરાશની વાત છે. પણ એની સાથે સંયોગોવશાત જોડાયેલી વાત એ છે કે એ સમયે સુખદેવજી સામે ચાલીને ત્યાં આવ્યા અને એમણે કહ્યું કે હે પરીક્ષિત, હું તને 7 દિવસમાં સ્વર્ગ અપાવી શકું છું. સુખદેવજી સામે ચાલીને એટલા માટે આવ્યા કે સુખદેવજી આપણા માટે બહુ સન્માન પાત્ર શબ્દ છે, પણ તત્કાલીન જમાનામાં સુખદેવ બહુ પ્રીતિપાત્ર કે અભિનંદન પાત્ર કે પ્રશંસા પાત્ર શબ્દ નથી. સુખદેવ એક સંસ્કૃત ભાષાની સર્વોચ્ચ કોટીની એકતાની આળકા છે, નિંદા છે એમાં. સુખદેવ એટલે પોપટ પાઠ પઢે છે એવો વિદ્યાર્થી સુખદેવ. એને પોતાને કઈ આવડતું નથી, બોલે છે બસ. એ પોતે જાણતો નથી પોતે શું બોલે છે. એટલે પિતા વ્યાસ, વેદ વ્યાસે જે કઈ ભાગવત શીખવાડ્યું છે એ પોપટની જેમ બોલે છે. એને પોતાને કઈ ખબર નથી. પરીક્ષિતે પણ પૂછ્યું છે સુખદેવજીને કે સુખદેવજી, આપ તો સુખદેવ તરીકે કુખ્યાત છો, આપ તો સુખદેવ તરીકે નિંદાયેલા છો, ટીકા પામેલા છો, તો આપ પિતાએ ભણાવેલું ભાગવત મને વાણો છો, એમાં મને પ્રશ્ન થશે તો? એટલે સુખદેવજી એને કહે છે કે તારે બધા પ્રશ્નો પૂછવાની છૂટ છે, તારા પ્રશ્નોના હું જવાબ આપીશ.
કોઈ જુદી રીતે જોયું નથી શ્રીમદ ભાગવતને આ રીતે, પણ રસિકનો એ જોવા જેવું છે. શ્રીમદ ભાગવતમાં 2 ભાગવત છે, પિતાનો ભાગવત અને પુત્રનો ભાગવત. પરીક્ષિતના પ્રશ્નોના જવાબમાં જે ઉચ્ચાર સુખદેવજીએ કર્યા છે એ સુખદેવનું પોતાનું ભાગવત છે, અને પિતા વેદવ્યાસથી ઘણું જુદું પડે છે. અને જે શ્લોક પરંપરામાં ચાલ્યા આવે છે સર્વસ્કંદની અંદર, તે મહર્ષિ વેદવ્યાસનું ભાગવત છે. એટલે નવરસ જ્યારે પણ મળે ત્યારે એમને ખબર છે કે આ અંતિમ નવરાસ છે, એટલે એને મુક્તિ સાથે સાંધી આપી. પરીક્ષિત પાસે પણ નવરાસમાં જ જંગલમાં શિકાર કરવા ગયા હતા. નવરાસમાં જંગલમાં શિકાર કરવા જતા તપ કરતા ઋષિના ગળામાં એમણે એક મૃત સર્પ પહેરાવી દીધો. કારણ કે ઋષિના નેત્રો ખુલ્લા હતા, પણ અંદર દ્રષ્ટિ ન હતી, નેત્રો ખુલ્લા હતા. એટલે પરીક્ષિતને ભ્રમ થયો કે મારી સામું જોવે છે, મારા આશ્રિત છે, છતાં મારું સન્માન નથી કરતા. એમાંથી એક પ્રશ્ન ઉભો થયો. તો નવરાસમાં શિકાર કરવા ગયા, એમાંથી પરીક્ષિતના જીવનમાં એક અલ્ટિમેટ નવરાસ આવી ગઈ, અંતિમ નવરાસ. સુંદર કથા છે, કોઈ વખત આપણે એના વિશે વાત કરીશું ત્યારે જોઈશું. પણ નવરાસ જેમણે કદી લીધી જ નથી એને નવરાસના ઉપયોગની ખબર નથી. નવરાસ સુંદર મજાની વસ્તુ છે. કીડીની લાંબી હાર છે, એમાં એક સ્પેસ છે. યોગ શાસ્ત્રમાં જે ઘણી બધી વ્યાખ્યાઓ છે ધ્યાનની, એમાં એક વ્યાખ્યા છે એક વિચારથી બીજા વિચાર વચ્ચેનું અંતર, ડિસ્ટન્સ. તો પહેલી વાત તો એ છે કે વિચારો ટોળામાં આવે છે ચારે બાજુથી. એ પહેલા લાઈનમાં આવતા થાય, ક્રમિક, અને પછી એ ક્રમિક આવતા વિચારોમાં એક વિચાર અને બીજા વિચાર વચ્ચે અંતર પડે, સ્પેસ. એ ધ્યાન છે, એમ વિદ્વાનો કહે છે. તો જીવનમાં પ્રવૃત્તિઓની વચ્ચે થોડીક નવરાશ મળે. નવરાશ સ્વયં એક દર્પણ છે. આપણી પ્રવૃત્તિઓનું દર્પણ છે, આપણું દર્પણ છે. રેમન્ડની જાહેરાત આવે છે, પહેલા આવતી હતી, હમણાં નથી જોવા મળતી, પણ એ કમ્પ્લીટ મેન રેમન્ડનું સ્લોગન છે, એ કમ્પ્લીટ મેન. પછી એ જાહેર બધી સિરીઝમાં એ બતાવે છે એક માતા સાથે પુત્ર હોય, રેમન્ડના જે વસ્ત્રો પહેરે છે એની માતાનો આદર્શ પુત્ર છે. પિતા સાથે હોય તો પિતાનો આદર્શ પુત્ર છે, પત્ની સાથેનો ફોટોગ્રાફ હોય તો લખ્યું હોય માત્ર કઈ કમ્પ્લીટ મેન. એનો અર્થ છે પરિપૂર્ણ પુરુષ. એનો અર્થ છે કે એની પત્નીનો એ સર્વશ્રેષ્ઠ બરથાર છે. નવરાશ તમને તમારા બધા જ ડાયમેન્શનમાં, જીવનમાં, નજીકના અને દૂરના, સગાવાલાઓ અને મિત્રોમાં પણ નજીકના અને દૂરના, એની સાથેના તમારા અભિવર્તનનો એક હિસાબ આપે છે. તમને એક તક આપે છે, ચાન્સ આપે છે. એક અપડેટ થવાની અને અપગ્રેડ થવાની એક ભૂમિકા તમને નવરાશમાંથી પ્રાપ્ત થાય છે. સમય નામના વૃક્ષ પર જે મધુરમાં મધુર ફળ છે તે નવરાશ છે. ઘનશ્યામ દેસાઈની એક દોડ નામની વાર્તા છે, સંવત્સરના સંપાદક હતા વર્ષો સુધી. એક દોડ નામની વાર્તા છે. વાર્તા શરૂ થાય છે, માણસ દોડે છે, એનું પાત્ર છે, દોડ દોડ દોડ, બધું પ્રવૃત્તિઓ દોડી દોડીને દોડીને. વાર્તાનો જે છેલ્લો સીન છે એ છે કે દોડીને તે પોતાની ચિતા પર ચડી ગયો, દોડીને. ઘણા બધા લોકોના જીવનમાં આવી દોડ જોવા મળે છે. એની વચ્ચે જો થોડીક નવરાશ મળે, થોડીક 2-4 લીટી પાછી લેખ ઉપર નજર નાખીએ, પછી થોડીક પાછી આગળ વાત કરીશું. નવરાશ એ કોઈ ખાલી જગ્યા નથી, અને માટે એ ખાલી જગ્યા પૂરવાની નથી. નવરાશ એ આપણી કમાણી છે. કમાણી બહુ ઓછા લોકો કરી શકે છે એવું નથી, આપણા ધ્યાનમાં નથી. દુનિયામાં મોટાભાગના લોકો પોતાને માટેની નવરાશ ગમે તેમ કરીને કમાઈ જ લે છે. પૂરપાટ વહેતા સમય ધનમાંથી એ થોડી રકમ તારવી લે છે. જાણકારો છે એ પૂરપાટ વહેતા સમયમાંથી થોડીક રકમ તારવી લે. આવી આ મહામૂલી રકમ
સમયના વહેતા પ્રવાહમાંથી પોતાને માટે નવરાશની રકમ જે તારવી લે છે, નવરાશ રૂપી રકમ જે તારવી લે છે, આવી આ મહામૂલી રકમ જેની પાસે ન હોય તે આત્મદોષિત અને નિર્ધન છે. નવરાશમાં કોઈ મહાન ઉપક્રમો આદરવાના નથી, બસ માત્ર નવરાશ જ લેવાની છે. જો એ નિત્ય મેળવી શકાય તો જ એની મજા છે. સપ્તાહમાં એક રજા આપવામાં આવી છે તે કેલેન્ડર કૃપા તો એમને માટે છે જેમને દરરોજ થોડી થોડી નવરાશ રળતા આવડતું નથી. સપ્તાહની જે વીકલી ઓફ, સાપ્તાહિક રજા, રવિવાર વગેરે એ કેલેન્ડરની કૃપા છે. અને એવા હતભાગી મનુષ્ય માટેની એ કેલેન્ડરની કૃપા છે જેને નિત્ય થોડી થોડી નવરાશ મેળવતા આવડતું નથી. એમને એક સાથે આપવામાં આવે છે. પણ જેમની રોજની પ્રેક્ટિસ ના હોય તો એ રજાનો પણ ઉપયોગ કરી શકે કે કેમ, પ્રશ્ન છે. પોતપોતાને પૂછવાનો પ્રશ્ન છે. એવા કામદારો પણ છે જેમને અલગથી એક આખો દિવસ આપવામાં આવ્યો છે. એ રહસ્ય તો તેઓ જ જાણે છે કે એવી રજાના દિવસે પણ તેઓને આપણે કહીએ છીએ કે નવરાશ મળે છે કે નહીં. આપણે જોયું છે કે જે લોકો કામદારો છે, ફોર્થ લેવલ ઓફ સિવિલ સોસાયટી, ચોથા વર્ગમાં, એટલે માત્ર ચોથો વર્ગ એટલે જ્ઞાતિ, જાતિ, નોકરી એના આધારે નહીં, પણ જીવનના સુખ દુઃખના સંદર્ભમાં જે લોકો ફોર્થ સ્ટેજ ઉપર છે એમાં પણ ઘણા બધા લોકો એવા છે કે નવરાશનો આનંદ લઈ શકે છે. કોઈની નવરાશ 30 નંબરની બીડીમાં અભિવ્યક્ત થતી હોય, કોઈની નવરાશ ધ્યાન યોગમાં પસાર થતી હોય, કોઈની ગ્રંથ વાંચનમાં, ચિંતનમાં, એકાંતમાં, કોઈની નવરાશ સ્વજનો સાથેની ગોષ્ઠીમાં. પણ પ્રવૃત્તિઓથી સારી રીતે યુક્ત થવાની સર્વશ્રેષ્ઠ કળા જ એમાં રહેલી છે કે જેમાં તમને મુક્ત થવાનો પણ અણસાર હોય. જો પ્રવૃત્તિઓથી તમે મુક્ત જ ન થઈ શકો તો પછી એ પ્રવૃત્તિઓથી જ્યારે યુક્ત થાવ ત્યારે એમાં તાજગી હોતી નથી. એટલા માટે કે તમે અનંત કાળથી એમાં યુક્ત હો. નિરંતર યુક્ત રહેવા માટેનો જે થાક છે એ પ્રવૃત્તિઓમાં વર્તાય છે. એટલે જીવનને રિસ્ટાર્ટ કરવા માટેની જે વાત છે સમગ્ર જીવનની, અને નિત્ય ન હોય એ લગભગ જીવનમાં ન હોય એમ માની લેવાનું. જે પ્રેમ નિત્ય ન હોય એ પ્રેમ જ ના હોય. આવક નિત્ય ન હોય તો એ આવક જ ના હોય. ક્વચિત હોય તે જીવન નથી, જે નિત્ય છે તે જીવન છે. આપણે બે મિત્રો હોઈએ ને એમાંથી એક મિત્ર સાધુ થઈ જાય, આપણે સંસારમાં રહી જઈએ. પછી જયારે આપણે એકાદ વર્ષ પછી મળવા જઈએ, એક વર્ષમાં કેટલો બધો ફેર પડી ગયો હોય. મોટી કોઈ બાંધકામની સાઇટ પર એ આપણા મિત્ર છે, એ સિવિલ એન્જિનિયરિંગ પ્રવૃત્તિઓને સુપરવાઇઝ કરતા હોય, ભગવા વસ્ત્રો પહેર્યા હોય. મારો અનુભવ છે, જોયા છે આવા મિત્રોને સાધુ થયા પછી. કારણ કે એમના જીવનમાં દિનચર્યા બદલી જાય છે. જયારે આપણાથી જુદા પડ્યા, આપણે સંસારમાં રહી ગયા અને એ વૈરાગમાં ગયા, એની દિનચર્યા બદલાય છે. અને ગુરુ સવારે 4 વાગે, શરૂઆતમાં માધુર્યથી, પછી લાકડી લઈને, અને પછી તો એ સ્વયં એક ઘટનાક્રમમાં આવી જાય છે. તો દિનચર્યા બદલાય છે, નિત્ય બધું બદલાય છે. જે બદલાય છે બધું નિત્ય હોય છે પાછું. એને કારણે એ ચોક્કસ ઊંચાઈ સુધી બહુ ટૂંકા ગાળામાં પહોંચી જાય છે. એમાં ચોક્કસ પ્રકારની એને નવરાશ પણ મળે છે. એટલે દિનચર્યામાં જ્યાં સુધી નવરાશ પ્રવેશે નહીં, દિનચર્યામાં, ત્યાં સુધી એ જીવનમાં પ્રવેશે નહીં. જે વસ્તુઓ દિનચર્યામાં પ્રવેશે છે એ જ આગળ જતા આપણી પોતાની જીવનમાં પ્રવેશે છે. 2-4 લીટી પર એક નજર નાખીએ. ઘણી વખત નવરાશ વિશે વિચારવાની પણ નવરાશ નથી હોતી. એવા પણ લોકો છે. એવું નથી કે બહુ શ્રીમંતાઈમાં આળોટવાને કારણે એમની પાસે નથી.
ઘણા બધા લોકો એવા છે શ્રીમંતો કે એમને ચોક્કસ ખબર છે કે આ જીવન શું છે. ચોક્કસ સમયે તેઓ સર્વ પ્રવૃત્તિથી મુક્ત થઈ જાય છે. અને ઘણા બધા બિઝનેસમેન જેવા જોવા મળે છે હવે કે એ સમજણ એમના સુધી પહોંચી ગઈ છે કે જીવન ક્યારે હાથ તાળી આપીને છટકી જશે અને આ પૃથ્વી પર આપણે ધક્કો થયો હોય એવું ન થવું જોઈએ. એટલી નવરાશ તો હોવી જ જોઈએ કે આપણી ઈચ્છા પ્રમાણે, અંતઃકરણની વૃત્તિ પ્રમાણે આપણે જે ઈચ્છીએ છીએ, માતા પિતા પાસે બેસવું, સમય એમને આપવો, ઘણા બધા લોકો એના માટેની સલાહ આપે છે. પણ નિત્ય દિનચર્યામાં જે આવે છે તે જીવનમાં આવે છે. બહુ મહત્વની પ્રવૃત્તિ દિનચર્યા છે. ઘણી વખત આપણે ફેરવતા રહેતા હોય છે આપણી દિનચર્યા જુદી જુદી રીતે, પણ જો સમયના અને કામના ભાગ પાડતા આવડે તો માણસ કીડી પગલે પણ પહાડ ચડી શકે છે. બે ચાર લીટી પર એક નજર નાખીએ. એક ગૃહિણી તેના ગૃહસ્થને પોતાના પુણ્ય કાર્ય માટે રોટી આપે છે નહીં, અથવા તો પૃથ્વી પર દાણા નથી ને કબૂતરને પાંખો નથી, તે એ ભૂખ્યા ભિક્ષુકો છે તે આપ દાન કરીને પુણ્ય કમાવો છો. કબૂતરને પાંખો નથી, મોટું આકાશ નથી અને પૃથ્વી પર દાણા નથી. આ પહેલી સવારના કબૂતરને દાણા નાખવા જાઓ છો એની વાત છે. આપણે એક સૂકા ઠૂઠા જેવા ધર્મને પકડવા જતા ક્યારેક તમામ સ્વધર્મ ચૂકી જઈએ છીએ, કારણ કે તેમ કરતી વેળાએ આપણે પૂરા બેહોશ હોઈએ છીએ. પરંતુ જે વ્યક્તિ નવરાશમાં કબૂતરને માત્ર પોતાના નિજાનંદે જમાડે છે તેને બહુ વિનંતી અને લાગણીથી દાણા પીરસે છે. કબૂતર એક એક દાણો આરોગે છે ત્યારે આપણને રોમાંચ, ધન્યતા અને આનંદનો અનુભવ આપીને એ એક આપણા પર એવો ઉપકાર કરે છે જેનું ઋણ આપણે ક્યારેય ચૂકવી શકતા નથી. તમને તમારા પોતાના પ્રત્યે કેટલું સન્માન છે એનો પરિચય તમારી નવરાશની પ્રવૃત્તિ આપે છે. હાથમાં ફોન લઈને સોફામાં કૂદકો મારી લાંબા પગે કોઈની સાથે જે તડાકા મારે છે તે કોઈ પણ પ્રશાંત અને ધૈર્યવાન વ્યક્તિ માટે અસહ્ય થઈ પડે છે. નવરાશ કઈ નવા નવા ઉત્પાત મચાવવા માટે નથી. એટલે આપણી આ જે રવિવારની વાતચીત છે, સમય થોડોક આગળ વધી ગયો છે મિત્રો, અને આપણે આજની વાત અહીં મને આપવામાં આવેલા સમય પ્રમાણે પૂરી કરીશું. પણ ટિફિનના ત્રીજા ખાના માટે, ટિફિનનું ત્રીજું ખાનું એક સાથે ખોલવા માટે, ટિફિનના ત્રીજા ખાનામાં ગુલાબનું ફૂલ છે, મોગરાની કળી છે, પકવાન છે, શું છે જિજ્ઞાસાથી જોવા માટે, એક યાત્રા કરવા અને અંતરિયાળમાં આપણું પોતપોતાનું ભાથું ખોલવા માટે, થોડી વાતો કરવા માટે આપણે નિયમિત રીતે મળતા રહેશું. અને વીઆર લાઈવ ચેનલના સંચાલક સીએમડી મારા મિત્ર પદ્મકાંત ત્રિવેદીનો હું પ્રસન્નતાપૂર્વક આભાર માનું છું કે આજે આપણી આ લોકપ્રિય ચેનલના ઘણા બધા દર્શકો સાથેનો મને એમણે સાક્ષાત્કાર કરાવ્યો અને એક વાત કરવાની વેળા ઉપલબ્ધ કરાવી આપી. થેન્ક યુ વેરી મચ.